સ્વામિનારાયણ હરે. તારીખ આજે 14 સપ્ટેમ્બર 2025 રવિવાર છે આજે. અને આપણે ગઈકાલથી ભુજથી પ્રકાશિત થયેલું ગોપાળન સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આજે આપણે હવે એ જ ગીતા ભાષ્ય જે છે, આમ પણ રવિવાર છે એટલે રવિવારના અનુક્રમમાં પણ ગીતા ભાષ્ય જોવાનું જ હોય છે. અને આજે આપણે આ ગીતા ભાષ્ય જ પાછા જોઈશું. બરાબર. ગીતા ભાષ્યમાં પહેલો અધ્યાય આપણો પૂર્ણ થયો હતો અને બીજો અધ્યાય અત્યારે ચાલી રહ્યો છે. બીજા અધ્યાયમાં આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જોયા. અને ગઈકાલે આપણે જોયું કે ભાઈ ઇન્દ્રિય જય મેળવ્યા વગર, એટલે ઇન્દ્રિયોને જીત્યા વગર આત્મ સ્વરૂપ જે છે તે થવાતું નથી. અને અન્ય આશ્રયની વાત આવી કે ભાઈ ઇન્દ્રિયોને જીતવા માટે આત્માનું અવલોકન કરવું જરૂરી છે, અને આત્માનું અવલોકન કરો તો ઇન્દ્રિયોનો જય થાય. તો અન્ય આશ્રયની વાત આવી, ગઈકાલે આપણે એ જોયું. અને છેલ્લે એ નિષ્કર્ષ ભગવાને આપ્યો કે ભાઈ સૌથી પહેલાં ભગવાનની ઉપાસના હોવી જોઈએ. જો ભગવાનની મૂર્તિની ઉપાસના ન હોય, પરંપરાગત રીતે જે કોઈ એમ કહે કે તમને સંપ્રદાયમાં, તમે જે સંપ્રદાયમાં હોય તે, અને એ સંપ્રદાયમાં એના જે ઈષ્ટદેવ હોય એની તમને જો ઉપાસના ન હોય તો તમારી આત્મનિષ્ઠા કે આત્માનું અવલોકન કરવું એ અશક્ય વાત છે. એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ ઉપાસના જે છે એ જેની જેટલી દ્રઢ એટલો જ એ પોતે આત્મનિષ્ઠ પણ બની શકે. અને જેને ભગવાનની મૂર્તિની ઉપાસના હોય, ભગવાનનું ધ્યાન ભજન, ભગવાનની જે કોઈ શાસ્ત્રોમાં કહેલી આજ્ઞા એનું પાલન કરે છે, એ જ વ્યક્તિ આત્મનિષ્ઠા પણ દ્રઢ કરી શકે છે, અને એ જ વ્યક્તિ પોતાના આત્માનું અવલોકન પણ કરી શકે છે. એટલે આત્માનું અવલોકન કંઈ આમ તમે અધર-પધર કોઈ જગ્યા પર શાંતિથી ખૂણામાં બેસી જાઓ અને મારા આત્માને જોવો છે એમ કરીને બેસીને તમે આત્માનું દર્શન કરવા આમને આમ ઘણા લોકો જેમ બેસી જાય છે એમ બેસી જાઓ, તો એમ કોઈ આત્માનું દર્શન થતું નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં ચોખ્ખું કહ્યું કે સબીજ સાંખ્ય અને સબીજ યોગ, એટલે ભગવાનની મૂર્તિની ઉપાસના એનાવાળા સાંખ્યશાસ્ત્ર અને એનાવાળા યોગશાસ્ત્ર. સબીજ સાંખ્ય અને સબીજ યોગ જે છે તે બીજવાળું, એટલે શું છે કે મૂર્તિની દ્રઢતાવાળું, મૂર્તિના સાપેક્ષતાવાળું. એવું જે સાંખ્ય અને યોગ છે એના દ્વારા તમને એ જ્ઞાન જે છે તેના દ્વારા ભગવત પ્રાપ્તિ શક્ય છે. નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ એટલે જેમાં ભગવાનની મૂર્તિ જે છે એનું મહત્ત્વ કે એનો સહારો નથી. એ પુસ્તકમાં ભલે લખેલું છે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ આખું, પણ એ પ્રેક્ટિકલી શક્ય નથી. ભગવાને કહ્યું હવે અમે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ પ્રમાણે ભગવત પ્રાપ્તિ કરનારો એક પણ અનુભવમાં દીઠો નથી. શાસ્ત્ર ભલે છે પણ અનુભવમાં નથી દીઠો. સમજો. વારંવાર એટલે હું તમને પણ એ કહું છું, શાસ્ત્રોમાં પ્રસંગોપાત ઘણી બધી વાતો લખેલી હોય. લખનારા જે છે એ બધા વિદ્વાન છે, ઋષિમુનિ છે. ભગવાન વ્યાસજીના રચિત ગ્રંથોમાં ભગવાન વ્યાસજી પોતે ભગવાનનો એક અવતાર છે. અને તદુપરાંત ભગવાનના બીજા જે કોઈ અવતારો થયા તે ભગવાન પોતે પણ ઘણા બધા શાસ્ત્રો જે છે એ પોતે પોતાની પરાવાણી દ્વારા ભગવાને પ્રકાશિત કર્યા. એટલે ભગવાને આપણે જણાવ્યા શાસ્ત્રોમાં જે કંઈ જ્ઞાન હતું તે. હવે વસ્તુ પરિસ્થિતિ એવી છે કે યથાકાળ, યથા પરિસ્થિતિ, યથા દેશ, એ શાસ્ત્રોની કઈ આજ્ઞા કેવી રીતે તમારે પાળવી, કે કઈ આજ્ઞા અત્યારે તમને ઇમ્પ્લિમેન્ટ થાય છે, એ બહુ જરૂરી છે. કારણ કે ભગવાને શાસ્ત્રોમાં ઘણા બધા પ્રસંગો કયા હોય, પણ કયા પ્રસંગને તમને અનુરૂપ અત્યારે સંજોગોને લાગતા વળગતા છે અને એ પ્રમાણે તમારે કઈ આજ્ઞા પાળવાની છે એ બહુ જરૂરી છે. ઘણી વખત આપણે જોયું છે કે ભાઈ તમે ભગવાનની કોઈ એક આજ્ઞા પાછળ, હવે દાખલા તરીકે એવું કહ્યું છે કે ભાઈ ભગવાનના વિશે કોઈ કંઈ બોલે તો પાજી પાલવની છાયામાં નહીં રહેવું, અને પેલાને સામે જવાબ આપવો ને એવું બધું લખેલું છે ભગવાને. વેણ વિમુખ હોય એને વેણ પણ વેણ મારવાના, આ બધું લખેલું છે. પણ હવે ભાઈ વિમુખ એટલે કોણ? તો ભાઈ ભગવાનને જે નહીં માનતો હોય, કે ભગવાનનો દ્રોહી હોય, ભગવત ભક્તોનો દ્રોહી હોય, ધર્મનો દ્રોહી હોય, શાસ્ત્રોનો દ્રોહી હોય, એને વિમુખ કહ્યો. બરાબર. બીજી વાત એ કહી કે જે સંપ્રદાયમાં આવતો હોય, કે જે ભગવાનનું ભજન કરતો હોય અને પછી એ ભગવાનના માર્ગમાંથી પડી ગયો હોય, તો એને વિમુખ કહ્યો. બરાબર. ઈષ્ટદેવની વાત આવે છે તો પહેલાં ઈષ્ટદેવને જે કંઈ કહ્યું છે તો આપણે જે કોઈ એના જવાબ આપીએ છીએ, સમજો, તો આપણે એનો જવાબ આપવા માટે
એકચ્યુઅલી એલિજિબલ છે કે નહીં એ પણ આપણે જોવું પડે. સંપ્રદાય લેવલ પર કોઈ વાત ચાલતી હોય તો સૌથી મોટી જવાબદારી સંપ્રદાયના ધર્મના અને વ્યવસ્થાના ગુરુ કોણ છે? તો આચાર્ય મહારાજ છે. તો એ બધી જવાબદારી ઘણી બધી આચાર્ય મહારાજની છે. તો બંધબેસતી ટોપી પહેરીને કોઈ દિવસ કોઈ પણ જાતના પોતે લવારા કરવા નહીં, કારણ કે તમે કંઈ પણ જવાબ આપશો તો તેના જવાબદાર તમે રહેશો. હમણાં જ એક ઘટના એવી ખતરનાક બનેલી છે સોશિયલ મીડિયાને કારણે. આ તો વાતમાં વાત નીકળી એટલે જણાવું છું. સાઉથમાં કન્નડ ફિલ્મનો એક એક્ટર છે દર્શન કરીને. હવે એના લગ્ન કોઈની જોડે થઈ ગયા હતા અને એનું અફેર કોઈ બીજી વ્યક્તિ જોડે ચાલતું હતું. હવે એનું જેની જોડે અફેર ચાલતું હતું એની વિરુદ્ધમાં કોઈ વ્યક્તિએ થર્ડ પાર્ટીએ કમેન્ટ લખી. કેમાં? ઇન્સ્ટાગ્રામ પર. હવે પેલાની જે ઇન્સ્ટા આઈડી હતી ને તે પણ એનું નામ નહીં હતું, એને ડુપ્લિકેટ બનાવેલી હતી, બરાબર. પણ પેલાની જે અફેરવાળી વ્યક્તિ હતી એણે પેલાને ભડકાવ્યો, પેલા એક્ટરને. આ તમને હું રિયાલિટી સ્ટોરી કહું છું, રિયાલિટી કરું છું, સ્ટોરી નહીં કહેતો. અને પેલા ભાઈએ પછી ભાડાના ગુંડાઓ રાખીને એ આઈડી કોની છે એ પ્રમાણે તપાસ કરાવી, રૂપિયાનો ખર્ચો કરાવ્યો અને પેલી વ્યક્તિને શોધી નાખી. હવે એને ધોંસ આપવા માટે પેલા ભાડાના ગુંડાઓ ગયા છે, એને સોપારી આપણી ભાષામાં કહીએ ને એ સોપારી આપેલી એ પ્રમાણે. અને પેલી વ્યક્તિને ધમકાવી તો ખરી, અને પછી પેલા ભાઈ એક્ટર અને પેલી જેની જોડે એનું અફેર હતું, જેની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી નહીં હતી, પેલો જે માણસે લખેલું એ બધું બરાબર જ લખેલું હતું, પણ પેલા ભાઈને જરા મરચા લાગ્યા એટલે ત્યાં જઈને એને ખખડાવા ગયા અને પછી એમાં કંઈ મારામારી કરીને પેલાને બહુ માર્યો. જે વ્યક્તિએ ટિપ્પણી કરેલી ને એના ગુયાંગમાં પણ બહુ માર માર્યો. હોસ્પિટલ લઈ ગયા ને એ વ્યક્તિ મરી ગયો. જે કોઈ વ્યક્તિ હતું ટિપ્પણી સાવ પેલા એમાં સોશિયલ મીડિયા પર કરનારો એ વ્યક્તિ મરી ગયો. થયું શું તે સાંભળો. પોલીસે તો તપાસ ચાલુ કરી. પોલીસને ખબર પડી કે આ મારામારીનો કેસ છે ને બોડી કશું એ લોકોએ ડમ્પ કરી નાખેલી, એટલે પોલીસ તો તપાસ કરે જ. તપાસ કરતાં કરતાં પોલીસને પેલા લોકો જે 5 જણા છે કે ટોટલ જે કોઈ હતા પેલા મારવાવાળા ભાડુથી એ લોકો મળી ગયા. એ લોકો પોલીસ સ્ટેશનમાં ગયા. પછી પેલા એક્ટરે પેલા લોકોને એવો ફોર્સ કર્યો કે હું તમને 5 લાખ રૂપિયા આપું છું, તમે લોકો તમારો ગુનો કબૂલી લો, સરેન્ડર કરી દો. એટલે રેલો એના સુધી નહીં આવે ને. એટલે પેલા લોકોએ જઈને સીધું કર્ણાટકમાં બેંગ્લોરમાં કોઈ પોલીસ સ્ટેશન જે લાગતું હતું ત્યાં જઈને સરેન્ડર કરી દીધું. સરેન્ડર કર્યું, પણ પોલીસને એવો ડાઉટ ગયો કે આ લોકો આટલા ટાઈમથી મળતા નહીં હતા, તો આ લોકો એવી રીતે સરેન્ડર કેવી રીતે કરે. એટલે પોલીસે તપાસ વધારે કરી અને પેલા લોકોને દંડેવાળી કરી કે ગમે તે બોલાવ્યું કે આ તમે જે કેવું છે એ સ્ટોરી પર અમને ભરોસો નથી, તમે લોકો જાતે આ કામ કરો એવા છો જ નહીં, એટલે તમે કોની દોરવણીથી કામ કર્યું. રેલો પેલા એક્ટર પર આવ્યો. કર્ણાટકમાં જે ત્યાંની જે કોર્ટ હતી એણે બંનેને દોષી માન્યા અને બંનેને જેલની સજા થઈ ગઈ. પેલા ભાઈ એક વખત તો હાઈકોર્ટમાં ગુહાર લગાવી અને કહ્યું કે મારી અહીંયા સ્વાસ્થ્ય બગડ્યું છે, તો એને 5 મહિનાની જામીન આપી. પણ પછી સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક પોલીસે અપીલ કરી કે આનાથી જગતને એટલે ભારતની બીજી જે પ્રજા છે એને મેસેજ બહુ ખોટો કન્વે થાય છે કે વીઆઈપી લોકો માટે કાયદા અલગ છે અને સામાન્ય વ્યક્તિ માટે અલગ છે. જો આ કામ કોઈ સામાન્ય વ્યક્તિ કરતે ને પકડાતે તો એને જેલની સજામાંથી આ પ્રમાણે જામીન ન મળે આ બેઝ પર. એટલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે નહીં, આની જામીન રદ કરો. એટલે 5 મહિના પછી પેલા બંનેને અને 17 જણા ટોટલ ગુનેગાર હતા બધાને જેલમાં નાખી દીધા. અત્યારે પેલાની હાલત એટલી બધી ખરાબ છે કે એણે કોર્ટમાં એવી ગુહાર લગાવી પાછી કે મારી કે જગ્યા બદલો, એટલે જેલ બદલો. કામ અને એમ કહે કે ગમે તે હિસાબે રાહત આપો, પણ મારાથી એવી રીતે જીવાતું નથી. અહીંયા નર્ક કરતાં ખરાબ દુઃખ છે. સોશિયલ મીડિયાની કમેન્ટ પેલા વ્યક્તિને મરચી લાગી તો કાંધી કાં લઈ ગયો જોઈ જાઓ, તમે જોઈ લો. હવે પેલી એની જે અફેરવાળી હતી એ પણ, હવે પેલો જે મરી ગયો, જે વ્યક્તિ મરી ગયો એનો વાંક શું હતો, એ શું ઈચ્છતો હતો એ તમને કહું. પોલીસ કેમ આટલી કડક છે? એ એવું ઈચ્છતી હતી કે આ વ્યક્તિ પેલો જે હતો તે એનું પેલી વ્યક્તિ જોડે અફેર જે હતું એ બંધ કરી દે, છોડી દે અને એની પત્ની જોડે રહી. આટલો પેલો એનો વેલ વિસર હતો, એમાં આ લોકોએ એને મારી નાખ્યો. એટલે પોલીસ બહુ બગડી છે કે તે જે વ્યક્તિ તારું સારું વિચારતો હતો એને મારી નાખ્યો. લોકો આ તો કોઈ મારો જ ભાઈ લાગે છે. એટલે કોઈ દિવસ ફ્રીમાં જ્ઞાન બાંટવાનું નહીં. એણે ફ્રીમાં જ્ઞાન બાંટ્યું સોશિયલ મીડિયા પર, તેની જાન લેવાઈ ગઈ, સમજો. ને પેલા બધાનું પણ બગડું. પેલા બધા તો જેલમાં જ છે અત્યારે, ને નીકળવાના કોઈ ચાન્સ નથી, કારણ કે વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ, સમજો, બરાબર. એટલે તમને બધાને કહું છું, આજે ગુજરાતી ન્યૂઝ ઉપર રવિવાર હતો, બપોરે હું ન્યૂઝ જોતો હતો, એની પરનો આ કિસ્સો આવેલો છે ગુજરાતી ન્યૂઝ ઉપર, સંદેશ ન્યૂઝ ઉપર.
ઓનલાઈન જેને જોવું હોય તે જોઈ શકે છે. કહેવાનો મતલબ શું છે અહીંયા સમજો કે સોશિયલ મીડિયા પર તમે કંઈ પણ પોસ્ટ કરો છો એના જવાબદાર તમે પોતે છો. એટલે બી સાયલન્ટ એન્ડ પી સાયલન્ટ. સાયકોલોજીમાં જેમ પી સાયલન્ટ આવે જ ને, સાયલન્ટ રહેવામાં મજા છે. ભજન કરો. અત્યારના લોકો બહુ ટચી થઈ ગયા છે ને અત્યારે કંઈ ગ્રહોની ચાલો એવી ચાલે છે, બધા 10-10 ને 12-12 વર્ષના છોકરાઓ એકબીજાને ચાકુ મારી દે છે, બ્લેડ મારી દે છે. તમે જોવો તો ખરા, રસ્તામાં પણ કે કોઈ પણ જગ્યા પર કોઈની જોડે કોઈ માથાકૂટ કરવાની જ નહીં. કોઈ ઠોકીને જાય ગમે તે કરે, જય સ્વામિનારાયણના આગળ વધો. બરાબર? એટલે કોઈ બબાલ કંઈ કોઈ જગ્યા પર કરવી નહીં. હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, આ ધર્મના ઝઘડા જે છે ને એ તો ટેબલ પર પણ પૂરા થતા નથી, વર્ષોથી ચાલે છે અને ચાલ્યા જ કરવાના છે. તારો ભગવાન મોટો ને મારો ભગવાન નાનો, ને તારો ભગવાન નાનો ને મારો ભગવાન મોટો, આ વર્ષોથી ચાલે છે. એટલે એ બધામાં પડવું એના કરતાં શાંતિથી ભજન પર કોન્સન્ટ્રેટ કરવાનું. તમને તમારું જે સાચું મળી ગયું છે પકડીને ભજન કર્યા કરવાનું. બીજી કોઈ માથાકૂટમાં ઉતરવાનું નહીં. આપણે કોઈ હીરો નહીં બનવું. અમારા અનિલભાઈ કહેતા હતા કે જે વ્યક્તિ ગામમાં દાદા બનવા જાય ને એ જિંદગીમાં દાદા નહીં બની શકે. સમજ્યા? જે ગામમાં દાદા હોય જિંદગીમાં દાદા બને જ નહીં કોઈ દિવસ. જોજો, એ પહેલાં એનો ફોટો લાગી જાય. બરાબર? એટલે હું સાચો છું એ પ્રમાણે દાદા બનવા જવું જ નહીં. તમે સાચા છો તો તમે તમારા હિસાબે રહો, સમયને અનુસરીને કામ કરો. કેમ કોઈ મોટા વ્યક્તિ બોલતા નથી? મારી વાત થઈ કતારગામના એક સાધુ જોડે. આ બધી સોશિયલ મીડિયા પર બધી બહુ સ્વામિનારાયણ ભગવાન વિશે ને એના વિશે ટિપ્પણી ચાલતી હતી. મારી વાત થઈ, એ ભાઈ પણ થોડા એક્ટિવ છે. તો ભાઈ આમાં કોઈ સંપ્રદાય તરફથી કે એના તરફથી કોઈ તમે ઓફિશિયલી જવાબ આપો કે આચાર્ય મારે જે કંઈ અમે લોકો એવું નક્કી કર્યું છે આ બાબતમાં કે અમારે કંઈ બોલવું જ નહીં, તે છતાં છૂટાછવાયા અમુક જણા આવેગમાં કે લાગણીમાં આવીને જવાબ આપી દે છે. બાકી અમે લોકોએ તો અમારી સભામાં નક્કી જ કરેલું છે કે આ બાબતમાં કોઈ જવાબ આપવાના જ નહીં. એટલે તમે જો કોઈ પણ રેકોગ્નાઇઝ વ્યક્તિ છે ને એના કોઈ જવાબ નથી આવતા આપણા સંપ્રદાયમાંથી. જવાબ આપનારા બધા એકલ ડોકલ જ છે અને સામાન્ય રીતે હરિભક્તો છે. બરાબર? કોઈ બાપ આવવાનો નથી તમારું કંઈ પણ થશે તો. બરાબર? કાલે ઉઠીને કોઈ પોલીસ કેસ પણ કરે ને કોઈ લડવા નહીં આવે તમારી જોડે. બરાબર? કોર્ટ કેસ, પોલીસ કેસ કેવી રીતે થાય? જ્યારે તમને શનિની દશા આવે અને શનિ બગડશે. આનો શનિ જ બગડો હશે. આ હીરો જે જેલમાં ગયો ને ગેરંટેડ એનો શનિ બગડો હશે. શનિ જેલ યોગ કરાવે. 12મા સ્થાનમાં જો 2-3 ગ્રહ બગડા હોય ને, 12મું સ્થાન હોય ને એટલે પોલીસ, કોર્ટ, કચેરી, જેલ યોગ બધું થઈ જાય. અને જરા ઢીલો હોય ને તો ષડયંત્ર થાય ને તો રાજીવ ગાંધીની જેમ જય સ્વામિનારાયણ નીકળી બી જાય. બરાબર? એટલે ભજન કર્યા કરવાનું. ફોકસ, એનર્જી જે છે ને એને ફોકસ કરો. અત્યારે સમય ન્યાયનો નથી. પહેલાંના સમયમાં શું હતું? શાસ્ત્રાર્થ થતા હતા, બધું થતું હતું ને પછી લોકો મોક્ષ પ્રત્યે કે ધર્મ પ્રત્યે એટલા બધા હૃદયવાળા હતા ને કે લોકો છેલ્લે પોતાનો મત મૂકી દેતા હતા કે સામેવાળાનું સાચું જ તો પકડી લેવાનું. અત્યારે કેટલા લોકો એ રીતે મૂકે એવા છે. સમજો, કોઈ મૂકે એવું નથી પોતાનું. આપણે ત્યાં તમે જોઈ લો ને 40 વર્ષથી અમે જોઈએ છીએ. એક બંડિયો સુધરો નથી. નોટ અ સિંગલ બંડિયા. ધરમસિંહ ભગતને મેં હમણાં જ હસવામાં પૂછેલું, કથા પૂરી થઈ ત્યારે. હું ધરમસિંહ ભગત તમે 35 વર્ષથી કેટલા બંડિયાને સુધરતા જોયો? આ બાજુ આવી ગયો એ કેટલા બંડિયા છે? કે તમને સાચી વાત કહું વાસુદેવભાઈ, એક પણ બંડિયો સુધરો નથી. ઉલટું એ લોકોનો તો વેગ વધતો ને વધતો જ જાય છે. એ તો અહીંયા એમ કહે કે હરિપ્રકાશ શાસ્ત્રી છે હમણાં એટલે, બાકી એ લોકો આવશે એટલે પાછા ચાલુ કરી દેશે એમ કે એક બંડિયો સુધરો નથી મને કે. બોલો, કોઈ મૂકવા તૈયાર નથી. કારણ કે બધાને બહુ મોટો ઈગો છે, અહંકાર બહુ મોટો છે. અમને જ ઓળખાયું જે ઓળખાયું તે, બીજા કોઈ કંઈ ઓળખતા નથી. અને બીજી એક વાત તમને કરો, આ ખૂણામાં ને આ બધે જે કંઈ આપણે તમે જે કંઈ આ બધું કરો ને એ લોકોના માઇન્ડમાં એની કોઈ વેલ્યુ નથી. કોઈ વેલ્યુ જ નથી. તમારી કોઈ ગણતરી જ નથી. કારણ કે એ લોકો દુનિયાની દ્રષ્ટિએ બહુ મોટા થઈ ગયા છે. સમજો, એટલે એ લોકોને આપણા માટે, આપણે સામાન્ય વ્યક્તિ પણ નથી એ લોકો માટે, કંઈ વેલ્યુ નથી આપણી. તો પછી આપણે શું કામ એનર્જી વેસ્ટ કરવાની કોઈના માટે? આપણે આપણું કામ ન કરીએ? ચાલો આગળ વધો. શ્રી કૃષ્ણના ચરણ કમળનું અવિસ્મરણ અમંગળનો નાશ કરે છે તથા શાંતિ, સત્વની શુદ્ધિ, પરમાત્માની ભક્તિ અને વિજ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જ્ઞાન અંતઃકરણમાં પ્રસરાવે છે. આ શ્લોક છે ને, આજે શ્રી કૃષ્ણના ચરણ કમળનું સેવન અને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ એ પણ સર્વ અમંગળનો નાશ કરે છે. શ્રીમદ ભાગવતના પણ 12
સ્કંદ જે છે એમાં છેલ્લે છેલ્લે આ વાત આવે છે કે ભાઈ ભાગવતજીનું મહાત્મય જે સાંભળે એનું શું ગતિ થાય, અને સર્વ અમંગળને હરનારું તો ફક્ત એમ કે ભગવાન શ્રી હરિનું એટલે ભગવાન શ્રી નારાયણનું નામ જ છે. શ્રીમદ ભાગવતમાં પણ આ શ્લોક છે, 12મા અધ્યાયના અંતમાં આવે છે. ચાલો. જે મારા પરતત્વ વિના પોતાના સામર્થ્યથી ઇન્દ્રિયોના સમૂહને જીતવા તૈયાર થાય છે તે મોક્ષ પ્રાપ્તિ કરાવનાર યોગ માર્ગથી ભ્રષ્ટ થાય છે, એમ આગળ કહે છે. ભગવાનના આશરા વગર, ભગવાનની ઉપાસના વગર તમે તમારા પોતાના સ્વરૂપને જોવા માંગો કે પામવા ઈચ્છો તો એ મોક્ષ માર્ગમાંથી પડી જાય છે. એને એના પોતાના સ્વરૂપનું દર્શન થતું જ નથી. યાદ રાખજો. જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, સમજો બરાબર. આમ સામાન્ય રીતે રામાનુજાચાર્ય તો જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગને એક જ કહે છે. ચાલો ભાઈ, આપણે એવું કહીએ કે દુનિયામાં ઘણા લોકો જ્ઞાન માર્ગને ભક્તિ માર્ગને જુદા જુદા કહે છે. ચાલો સમજો. તો પણ જ્ઞાન માર્ગવાળો પણ જો ભગવાનની મૂર્તિના સહારાવાળો નહીં હશે ને તો એ પણ ગબડી જશે. ભક્તિ માર્ગવાળો પણ જો ભગવાનની મૂર્તિની ઉપાસના ન હશે ને તો ગબડી જશે. કારણ કે ભક્તિમાં જો રસિક ભક્ત હશે તો એની રસિકતા છે ને આપણા સૈલાની જેમ ઓ બાબા ડૂમ ડૂમ કરતો થઈ જશે. બરાબર. અને જ્ઞાન માર્ગમાં તો તમે એટલો અહંકાર થઈ જાય ને માણસને, કંઈક જાણવાનો કે કંઈક એનો એટલો બધો અહંકાર થઈ જાય કે એનાથી સામાન્ય વ્યક્તિ જોડે વાત પણ નહીં થાય. એને એના પ્રોટોકોલ પ્રમાણે ચલાવવો પડે કે ના આ જગ્યા પર તો હું જાઉં નહીં. એવા ભારતમાં ઘણા બધા વક્તા છે કે જે તમારી પાસે શ્રોતા કેટલા આવશે ને એની હાજરી માંગે પહેલાં, તો જ તમારે ત્યાં કથા કરવા આવે. સમજો. એક બહુ મોટા ગુજરાતના જાણીતા વક્તાને મૈધરપુરામાં કથા કરવા બોલાવવાના તો એ પહેલાં ટ્રાયલ માટે આવ્યા કે હું ટ્રાયલમાં આવીશ અને ટ્રાયલમાં કેટલું પબ્લિક આવે છે એ જોઈશ અને પછી તમને કથા આપીશ. બોલો. અને ટ્રાયલમાં આખું મૈધરપુરા ભરાઈ ગયેલું, આખું મૈધરપુરા છેક નાકા સુધી ગલે મંડીથી માંડીને મૈધરપુરા આખું ભરાઈ ગયું. બધી ગલીઓમાં પણ પબ્લિક એણે જોયું, પછી એણે કથા આપેલી. કેમ? જ્ઞાન માર્ગ જે છે ને એ માણસને અહંકાર આપી દે છે. કંઈક જાણવાનો બહુ મોટો અહંકાર છે બધાને કે હું કંઈક જાણું છું. સમજો. બરાબર. ઉલટી ગબલટ માણસ હોય ને એને કંઈ નથી જાણતો તો એ એમનો એમ કદાચ નીકળી જશે, પણ કંઈક જાણું છું એ તો બહુ મોટો અહંકાર લાવશે. એટલે ભગવાનની મૂર્તિનો જો મહાત્મય ન જાણતો હોય, ઉપાસના ન હશે તો એ પોતાના સામર્થ્ય કરીને કંઈક પ્રાપ્ત પણ કરશે ને તો છેલ્લે અહંકારે કરીને પડી જશે. યાદ રાખજો. એટલે પ્રાપ્ત કર્યા પછી પણ બહુ મોટા વિઘ્ન છે, સમજજો. કહેવાનું તાત્પર્ય એવું છે જેને ભગવાનની મૂર્તિનો સહારો છે, કે જેને ભગવાનનું મહાત્મય જાણ્યું છે, કે જે ભગવાનનો શરણાગત ભક્ત છે, એને ભગવાન ગમે તે હિસાબે બહાર કાઢશે. નારદજીને ભગવાને કેમ પડવા ન દીધા? નારદજીને અહંકાર થઈ ગયેલો કે અમે કામને જીતી લીધો. એટલે બ્રહ્માજી પાસે ગયા. પાછા એ જતા કેમ હતા બધાના લોકમાં કે એ બધા કામથી પડી ગયેલા એટલે બધાને કહેવા જતા હતા કે અમે કામને જીતી લીધો. તો બ્રહ્માજીના લોકમાં ગયા. બ્રહ્માજી કહે ભાઈ સારી વાત કહેવાય. શિવજીના લોકમાં ગયા, સારી વાત કહેવાય. પણ શિવજીએ છેલ્લે કહ્યું વિષ્ણુ પાસે નહીં જતા. શિવજી ભોલા ભોલા માણસ એટલે એ સાંભળી લીધું ભાઈ કે વિષ્ણુ પાસે નહીં જતા. તો નારદજી કહે કેમ નહીં જવાનું? હું તો જઈશ જ, મારા ઈષ્ટદેવ છે એની પાસે તો પહેલાં જઈશ. તો વિષ્ણુ પાસે ગયા. ઇનડાયરેક્ટલી લક્ષ્મીજીની સામે જોતા એમણે વિષ્ણુ ભગવાનને પણ કહી દીધું કે અમે તમારા ભક્ત છે ને કામને જીતી લીધો. ભગવાન કહી કે એમ ને જતા હતા એટલે ભગવાને આમ કરીને કેમ છે કરીને નજર વાંકી કરી એટલે લક્ષ્મીજીને થયું કે આ કંઈ કરવાના કલાકાર. લક્ષ્મીજીએ કહ્યું કે આ તો તમારો ભક્ત છે. ભક્ત તો છે પણ એનામાં અહંકાર અમને ગમ્યો નહીં. બરાબર. એટલે પછી જેવા નારદજી ગયા પછી તો પેલી માયાની આખી નગરી બનાવી અને પછી તો તમને ખબર જ છે ને પરણવાની ઈચ્છા થઈને કેટલી બધી બબાલ થઈ ગઈ. ભાઈ ભગવાને પોતે શ્રાપ ગ્રહણ કર્યો અને રામ અવતાર પણ થયો આખો. સમજો. મરકટના મોડા થઈ અને બધું કેટલી બધી કહાની છે લાંબી. બધું માયાનું હતું પણ ભગવાને કરેલું કે મારા ભક્તમાં અહંકાર સારો નહીં. એટલે તમે કંઈ પ્રાપ્ત પણ કરશો ને તો પણ અહંકાર આવશે, પણ જો ભગવાનની મૂર્તિની શરણાગતિ હશે ને તો અહંકાર ન આવશે. બરાબર. બીજી એક વાત, જેની પાસે કંઈ નથી ને અને એને કંઈ મળશે તો પહેલો અહંકાર આવશે. યાદ રાખજો. જેની પાસે જે ધરાયેલો છે ને એને કદાચ બહુ પડેલી નહીં હોય, એને કાલે પડતું ને આજે પણ છે, એને કંઈ ચિંતા નથી. પણ જેની પાસે નથી ને આવેલું જ ને એને વધારે બાજુ એવું છે, બહુ મગજમારી છે, જેરવવાની બહુ તકલીફ છે.
પૈસા મેળવવા માટે ફાઇટ છે, પછી પૈસા મેળવ્યા પછી એને ઝેરવવા એ પણ બહુ અઘરા છે. ઝેરવાય નહીં, ઇનડાઇજેશન થઈ જાય, અપચો થઈ જાય એનો. એમ ભક્તિનો પણ એવું છે, અપચો થઈ જાય. સમજો, જ્ઞાન માર્ગમાં પણ એવું છે. કેમ? તમે ભગવાનનું મહાત્મય નહીં જાણતા. એટલે જો ભગવાનનું મહાત્મય જાણતો હોય અને એને ખબર હોય કે આવા મોટા ભગવાન અને એના અનંત કોટી ભક્તો અને અનંત કોટી જીવો છે અને એમાં કેટલા ભક્તો છે, તો એમાં મારી કોઈ કાં હેસિયત છે, એવું જો વિચારીને શાંતિથી નિર્મળ મન રાખીને ભગવાનનું ભજન કરતો હોય તો ભગવાને કહ્યું એ પ્રમાણે જેવો તેવો હોય તે પણ નીકળી જાય. અને સવિકલ્પ સ્થિતિવાળો હોય અને દાદાગીરી કરવા જાય કે એ તો હું ભગવાનને મેળવી જ લઈશ ને, આમ કરીશ ને તેમ કરીશ ને ફલાણું કરીશ, તો ભલા અટવાઈ જાય. બરાબર? એટલે ભગવાને કહ્યું ભગવાનની મૂર્તિ વગર, ઉપાસના વગર તો આત્મા અવલોકનની કંઈ સિદ્ધ નહીં થવાનું. એટલે હું તમને બધાને કહું છું, સત્સંગ તમે એટલે કરો છો કે તમારે ભજન કરવાનું છે. યાદ રાખજો, ભગવાનનું ભજન કરવા માટે સત્સંગ કરાવવાનો છે. પેટ્રોલ ગાડીમાં એટલે પુરાવાનું છે, ગાડી ચલાવવાની છે. બરાબર? પેટ્રોલ વગર ગાડી ચાલતી નથી. એટલે પેટ્રોલ એટલે પૂરવાનું છે, ગાડી ચાલે. આ પેટ્રોલ છે, સત્સંગ છે. તે દેખાતો નથી પણ એ તમારી ભજનરૂપી ગાડી ચલાવે છે. પણ એટલું યાદ રાખજો કે કોઈ દિવસ ભજનને ગૌણ નહીં થવા દેતા, મૂર્તિને ગૌણ નહીં થવા દેતા, ઉપાસનાને ગૌણ નહીં થવા દેતા. એવું નહીં માનતા કે તમે જે સત્સંગ કરો છો ને એ જ ભજન છે. ઘણા લોકો એવું પણ માને છે અને એનું બેસ્ટ ઉદાહરણ તો જગતમાં અદ્વૈતીઓ જ છે. જ્ઞાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું એમ કરીને ભગવાને એમને શુષ્ક વેદાંતી ગયા છે, કોઈ ભજન નહીં કરતું. એટલે પણ અત્યારે ઉલટું છે બાજુ. અત્યારે એ લોકો બહુ ભજન કરે છે. હવે એ લોકો પાક્કા અદ્વૈતી નહીં રહ્યા. જેટલા અદ્વૈતને માનનારા છે, માઇક ઉપર ભલે અદ્વૈતનું નિરૂપણ કરે પણ બધા ભજન કરતા થઈ ગયા છે. અને એ લોકો કહે છે કે ગુણને સ્વીકાર કરે છે એટલે અમે તો ભક્તિ માર્ગવાળા છે. એ બધાને પણ જ્ઞાનનો આફરો બધો ઉતરી ગયો, કારણ કે બધાને પડતા જોયા હોય ને એ લોકોએ. એટલે બધા ભજન કરતા થઈ ગયા. બરાબર? કારણ કે સ્વામી રામસુખદાસજી કોર અદ્વૈતી હતા, પણ એના જે નિયમ હતા તે સાધુઓના, જે કોઈ આખો ભારતનો ઇતિહાસ છે એમાં સાધુઓ જેટલા પણ છે તે બધા સાધુ એવું કહે કે જો સાધુ બનવું હોય તો રામસુખદાસજીનું જીવન ચરિત્ર જોવું પડે. એ કોઈ પણ સંપ્રદાયનો હોય, પછી એની સંપ્રદાય. સમજો, કારણ કે એમનો જે અનુક્રમ હતો ને એ બહુ જોરદાર હતો. વીઆઈપી માણસ માટે પણ દરવાજો ન ખોલે એટલી તાકાત હતી એ વ્યક્તિની. એમના સત્સંગમાં સમય થઈ જાય અને મેઇન ગેટ બંધ થઈ જાય પછી એક મંત્રી આવેલા, તો પેલા એક એનો માણસ કહેવા આવ્યો વચ્ચેથી કે બહાર કોઈ મંત્રી આવેલું છે ને દરવાજા પાસે એમ કહે કે વિસલ વાગે છે, શું કરવાનું? તે કહે કે 8 વાગે પછી આવવાનું કહે. તો પેલો કે આ તો મંત્રી છે અહીંયા. તે કહે કે મંત્રી કંઈ ભગવાનથી કે આપણા નિયમથી થોડો મોટો છે. એને કહે કે મળવું હોય તો 8 વાગ્યા પછી આવે. પેલા મંત્રી બહારથી ચાલ્યા ગયા. રામસુખદાસજીએ દરવાજો નહીં ખોલાવ્યો. સમજો? બરાબર? એટલે અદ્વૈતી હતા. બરાબર? એમણે જ પેલાને કહ્યું ને કે તને જ્ઞાનનો ભ્રમ થઈ ગયો છે, જ્ઞાન નહીં થયું. સમજો? એટલે અદ્વૈતી લોકો ભજન કરે છે અત્યારે. શ્રીજી મહારાજે લખ્યું, આપણે એની વાત નહીં કાપતા. તે સમય પર એવા શુષ્ક વેદાંતી હશે, અત્યારે પણ છે. અરે ભાઈ, અત્યારે મંદિરે આવીને પંચાયત કરનારા લોકો નથી દેખાતા આપણે. સમજો? તે તો એ લોકમાં પણ હોય ને આપણામાં પણ હોય. ભજન કરવું એ તમારી વૃત્તિ છે. જેને કરવું હશે એનું જ થશે, જેને ન કરવું હશે એનાથી થશે જ નહીં. એને બધા બહાના જ મળશે. યાદ રાખજો. આજે આમ છે ને કાલે પેલું છે ને ફલાણું છે ને ઢીમકું છે ને. એટલે સત્સંગ આપણે ભજન કરવા માટે કરીએ છીએ. ઉપાસનાને મહારાજે પોતે શું કહ્યું? ત્યાગનો પક્ષ મોડો રાખીને. ત્યાગ તો ભગવાનને બહુ હતો, આખા ભારતમાં ભરેલા હતા. તો કેમ ઉપાસના માટે 6 મંદિર પહેલાં કરાવી દીધા? ભગવાનને થયું કે હવે જતાં જતાં મંદિર કરવા દે, કારણ કે આ પાછળની લોકો આ બધું આપણે અહીંયા બેઠેલા જ કેમ? આ મંદિર કરાવ્યા ભગવાને તો જ બેઠેલા જ નહીં તો આપણે અહીંયા ભેગા જ નહીં થતે. સમજો? એટલે ઉપાસના માટે આપણે સત્સંગ કરીએ છીએ. સત્સંગ બહુ જરૂરી છે. ભગવાને એટલે કહ્યું કે સત્સંગ બહુ જરૂરી છે. પણ કોઈ દિવસ એવું નહીં કરતા કે ભાઈ હવે મને બહુ જ્ઞાન થઈ ગયું, હવે જ્ઞાનને મુખ્યપણે લઈને ફર્યા કરું ને ભજન નહીં કરવાનું અને આમ ટેસ્ટથી ફરવાનું. એ ટેસ્ટ નહીં રાખતા. ભલાની ટેસ્ટ નીકળી ગઈ છે. ભજન કરશે એટલું જ કામમાં આવશે. એવા ઘણા જ્ઞાનીઓ પોતાની જાતને માનનારા છે તે બધા ભૂત થઈને ફરે છે.
બહુ ભૂત થયા છે. પણ જે ભગવાનનું ભજન કરતો હશે ને, કદાચ એને કંઈ ના આવડતું હશે તો એ નીકળી ગયા હશે. સમજો, અમે એવા જોયા છે કે અહીંયા હરિભક્તો જે ભજન કરતા હતા ને, આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાંની વાત કરું, જ્યારે સંપ્રદાયમાં સાધુઓ બધા બહુ સારા હતા, તો હરિભક્ત ભજન કરનારો હોય ને તો એને આવીને પગે લાગી જતા હતા. એમને જોયા હશે કે તમે ભજન બહુ સારું કરો છો, અમે તમને જય સ્વામિનારાયણ કરીએ છીએ. સાધુ એવું કહી જતા હતા. ભજન કરનારા વ્યક્તિને કોઈ દિવસ તમારે ઓછો ગણવાનો નથી, સેવા કરનારાને ઓછો ગણનારો નથી. આ જ્ઞાન છે, સત્સંગ ભગવાને કહ્યું છે કે ભાઈ જપ તપ તમે જે કંઈ કરો એના ફળ રૂપે સત્સંગ મળે છે, પણ એ સત્સંગ છે કોનો સંગ? તો ભગવાનનો સંગ છે, યાદ રાખજો. તો ભગવાનને કોઈ દિવસ ગૌણ નહીં પાડવાનો. ભગવાન વગર તો બધું અંધારું જ છે ને, સમજો. મુખ્ય હીરો તો ભગવાન જ છે. બરાબર, 1 મિનિટ ચલવી લઈએ. વિષયોનું ધ્યાન કરતા પુરુષને તેમાં આસક્તિ પેદા થાય છે. આસક્તિમાંથી કામના પેદા થાય છે. કામથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મૂઢતા, અને મૂઢતામાંથી સ્મૃતિ વિભ્રમ થાય છે. સ્મૃતિ વિભ્રમથી બુદ્ધિનાશ થાય છે, અને બુદ્ધિનાશને કારણે મોક્ષ માર્ગમાંથી તેનું પતન થાય આ કાલે સમજશો. આ બેઠું ને બેઠું ભગવાને વચનામૃતમાં લખેલું છે, ટીકામાં પણ લખેલું છે. બરાબર, કે તમે જ્યારે વિષયોને યાદ કરો એટલે તમને મોહ થાય, પછી એ વિષય મળે તો ભોગવે, ન મળે તો પછી ક્રોધ થાય. પછી ક્રોધ થાય એટલે તમને શું થાય કે મને આ વિષય મળ્યો હતો પણ પેલાને હિસાબે ન મળ્યો, એટલે મોહ થાય. પછી તમો ગુણ વર્તે, પછી દેખી ધનાધન ધનકી ધનાધન, મારામારી પણ કરે. આ પેલાની જેમ જ મેં તમને જેની વાત કરી પહેલાં એટલે જ કરી મેં તમને વાત કે જરૂરી હતું. સમજો, ચેષ્ટાનો સમય થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ